એટલે આને કોઈ જે તાણત નો બળી એ ડોહા હા શું કરે છેડો હરખો કરો ત્યાં હરખો કરા કે ખોદા તું હરખો કરો હરખો કઈ ન કરતો આ જોતો તું લેન જોતો થૂંભડું છે આ થાંભલો છે એલા થાંભલા આખી ગુજરાતમાં છે હું તાર થાંભલે શેઠો લઈ જાવ પાવડો ભેગો આપણી લાંબી નો કરી દે પાવડો લઈને હું કઈ ભાડું જ નહીં હોય હે એક મિનિટ બાબુ ઉભો રે તું એમ નહીં કાઢ ઘડીક ઉભો રે ઓ મિસ્ટર નાનકા ઇધર આવ એમ તારે બહુ બળું કાપી દીધી ને હા કેમ કી બળી કે આલે મારી મૂછ પકડ તો હવે વિયાય હું છે હવે તું ઘડીક સાઈડ માં થઈ જા ભાભારું બાંધું તું જો કમ ઓન આવી જા એક મિનિટ એમ જાને કરી દેવાનો મને તો ખોબાઈ ઉભો બાબા ઢાલ એક મિનિટ તું કેટલા વર્ષનો છો ઈ કે હું 65 વર્ષ તો હું 35 વર્ષનો છું છોકરા ભળીને તું હું મને જેમ ફોર્મ દડા તારે ભાઈ બોલાય એમ ની પણ ટેનિસ ના દડા ઘોડે જેમ આમ ફગાવા નાનકા હા આ બાબો કારનો હવા કરે અરે ફાડી નાખો તો આગળ ફળ નાખ તો હાલે ડોહા અનકાય દાદા તમે એમ કવ્યા તો અરે હું અહીંયા કર સાઈડ માં ઉભો હાલ હવે ન કઈ બહુ છે ને કેમ કેટલીક છે તું શું કરતો હું તો એટલે હું કરતો હું ને આગળ છે ને પાઠા ભેગો પડી જાય હો બાબો અમારે હાટ જોઈ દે હાટ કા ગમે એ હોય એ આપણે આપણો હાટ યાર મીઠું દે એવો થયો ખબર છે એલા સંગડા એક હાથ પકડ તો નાનકા ઓડી ને કોને ઓડી ને લા હું ખાય તું ખા એક મિનિટ ઉભો રે આવી જા પણ તારે કઈ તો આવે ને હું આવું છું બાંધવાનું કઈ આપવાનું બાંધવા તારે ત્યાં કોઈ કીધું બાંધવાનું એમ એ દાદા ઉભા રહો તારા દાદા ને એકલા નહીં ભાળી જાય અમને ખબર છે તમે વાહે સવો એ પણ થાય કરી લેવાનું એમ નહીં તો? અરે એને બાંધવા આપવું હુતી હા. તો એને કેવું ને હું પણ આમાં સારી થાય છે એમ તે કીધું હવે આગળ બાવડા બેને ફાડી નાખી તમને ખબર છે કે કંકોત્રી લખી હતી એમ બાંધવા આવીશું એમ તારે કેવું જોવે એમને કેમ તું બાંધવા આવ્યો ઘડી ગાલ સાઈડ માં ઉભો રહે કઈ લખી હતી ઘડી ઉભો રહે અને પકડે તું સાઈડ માં ઉભો રહે તને કઈ તરફ આવી જવો આલે મંગુ બાંધ આવી જા લા હું કરી જા લા હું બીજી જાય લા એક મિનિટ હું દબાઈ ગયો હોય ઈ તો જોતા હોવ એ પોરો ખાઈ જાવ માં હા જમણ સડાઈ દીધી આ રે પાણી મગાવો પાણી પીવું જોઈએ હાલ પાણી પીને પાછા બાય પાણી લેતા આવો અરે ટાળી દે હવે તમે આમ આખર છોકી નાખો પંજો પૈસા બાજે આઈન પર નાનકા અહીંયા તું ઓલો પાણી ભરવા જંતા એનું ડોહન પીબી નાખી રૂ ઉડેમ ગુડી નાખી હું એમ પાલન સમરા કાઢ નાખી તો હાલ એ બાબા અહીંયા એડો આઈન કાઈ તો હાલ એક ટ્રાય હો સબાઈ ઓ બાબા પાડી હેઠો પાડી મને હેઠો નાખ્યો પાડી તું સમજા એલા સંગુડો લ્યો પાણી ભરવા તારે હાલ જમા ખાઈને ત્યાર રે હાલ એલા સંગુડા એક મિનિટ શું છે આઈ પણ કીધું બાદ હોય એમ હે આઈ પણ કીધું બાદ હોય એમ હું તો પૂછ્યા કે ના બાદ અમે એ બાત તા નહોતા એમ હા એમ કસરત કરતા હતા મને હું તો મારા બધું તોડી નાખ્યો તે આયા કે કોઈ એબે ગુલાલ ન થાય અને હું મારી નાખવાનો છે મારી વાત ના તેની અહીંયા બાંધવા આવો મારે રે એટલે કઈ ના હું પણ આ બાંધણમાં સામેલ છું જાવ વાલો પાસ આવો ફરી વખત આવું તો આ પાસ આવો વાલો એ આલી પાસ આવો ને તાને ફરી ને ક્યાં યા ડીપ 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 હું આવું છું એ ડીપ એલા મને ના એલા અને ડોહાને ડીપ એલા લે તો ડોહી આવી ગઈ ડોહી ઊભી રે એક મિનિટ લા હું વારા ઘડી 1 મિનિટ કરે તમે 3 જણા આવી ગયા તમે પાણી પી લો બેહો બધા બેહો પર પી બાદવાનું છે તો બેહો મજા આવી બાજવાની બે ડોહી બે એ બાબા બે કાઈ નહીં હું એકલો ફગાઈ નાખો એ તો મને વિશ્વાસ હતો એટલે પાણી ભરવા જતો હું ફગાઈ નાખો ફગાવાનું હોય આ શું ફગાવ્યા હવે આખલા બેહી જતા બે માથે એ ડોહી તો હું આવીને એટલે એથી બે પાણી પી લે પાણી લે હા દાદા પાણી પીને આપણે પાછા બાજુ દેજો તમ તમારે વયાવો એટલે વયાવો દાદા હવે એથી બે તો ઘડી તું અરે દાદા આપણે કંટ્રોલ મજનું કંટ્રોલ એ જ ભાઈ આનો દે દો તમારે બેજો પાડી દીધો બે જણા એ છોકરા પાણી પાઈ દે બેટા મારે બવડા ફાડી નાખે હું દાદા તેમી તો
દાદા શાનું શાક ખાવ તેની રોજ કેમ બહુ બળું ખાવ હં? કાંઈ ખાતો ને ભાઈ ડાળ ને રોટલો ખાવ અમારે કાંઈ માખા કેળાનું શાક હોય તમારે શાનું હોય પણ ઘડીક પ્રેમથી તો વાત કર હેઠો બે તું એ મોચાળા હેઠો બેહી જા તારી મોજો આગળ હેઠી પડી જા હો પછી એક ભેગી નહીં વ્યવહારે પેલા તું છે ને વાત કર પછી વ્યવહાર બાંધવાનું જ છે આગળ તારા દાદા છે ને અહીંયા મારા દાદા માર્યા રહે છે સાંભળ અરે તારા દાદા ને તારે જે થાય કરી લેવું છે. પાણી પીધું વ્યવહાર વાત સાંભળ હું અહીં શેઠો ખોદતો હોઉં. બરાબર ઓલા થાંભલે બરોબર આપણે આવે છે આ બાબો આવીને મને જોડવાત મીઠે પણ દાદા તમારે જોવું જોવો ને આ થાંભલા તો આખા ગુજરાતમાં છે કે આખા ગુજરાતમાં તેમી થાંભલા શેઠા કરવા દો એમ ના એ છોકરા એમ જ હોય ને થાંભલા વાગ્યા હોય થાંભલા આખી ગુજરાતમાં વાંક વાંક છે બરાબર તો શેઠો કઈ વાંક વાંક થાય પણ અહીંયા લાઈનમાં નાખેલા છે કે નહીં થાંભલા તંબુરો લાઈનમાં છે લાઈનમાં જ છે તંબુરો લાઈનમાં છે એ એમ નહીં થાય એમ નહીં તંબુરો લાઈનમાં છે કાંઈ નથી ભાળતો ના. નહીં, આ ગડા દાદા જરા ભાગ પાડ્યા હા. તો તમને ખબર નથી પેલા ગઢા દાદા કે કારે ભાગ પડી મને સાંભળતો હતો તો હું થોડો પણ આયા એ જીવતો જાગતો દાખલો હું સૌ મને ખબર છે હું સૌ ધંધા પાસે બહુ મોજડીદાર લાવીને ખૂટા નાખેલા છે એમ નહીં ધંધા તારા હાય રાજ તારી માથે મને 100% વિશ્વાસ કારણ કે મારા દાદા કે ને ત્યાં સુધી અમારું હોય જ તે મને ખબર જ હોય તારા દાદા કે ન્યા સુધી તો મારા દાદા કે ન્યા સુધી હોય હો એમ નહીં તારા દાદા કે બરાબર તારા દાદા કે આ તો ઓલા થુંગડા તારો દાદો ફળા ચોમાસામાં થુંગડા કાઢે કોદાળી લઈને તો પણ એ કોદાળી કાળા ઉનાળે થુંગડા ખોદે પાવડો લઈ ઓય આનો દાદો નહીં તો મારો દાદો છે તારો દાદો હોય તે એને બોલવામાં જરાક મીટર લખાય મીટર મીટર વાળીના કારુના મંડાણો અને ટૂટો સાપા કૂટની 6 મિનિટ બે કાઢીને લાવી બેઠી ડોહીને કઈ નહીં કહેતો ડોહી હોય તારી ડોહીને કઈ નહીં કહેતો ઉભો દાદો નાનકા ઉભો દાદો પગો આગળ પકડી રહેવા જાય આજે તમે છે ને તમને એ ભાઈ હોય ને ખબર ને તમને ખબર છે આયન આવે તમને બોલે નો પગ પગ્યો તમે એને ભાઈ તારી બહુ ભાઈ તારી હો જાય 15 ભડાકે બંદૂક લઈને ફરે બોલાવે નહીં તે તો તમને ખબર ના હા એમ કેવી ખબર નથી તારી બહુ તો કોક ગણે ઇંગ્લેન્ડ ની દાદા, મારણી હોય છે એમ બધા તો પાડ દેવા ચાલ હાલો તો એમ ની ઊભા થવાનું મત બરાબર એ નાનકા ઘડીક બે તેમ તેને ઊભા રહો એમ બેસી તો વ્યવહાર બેન જ બાંધવાનું થાય હા એક જણા ડિલીટ કરો દાદા બરાબર છે અરે તું આ હેડકુ ડોહી કઈ ન કરીએ કે તારા હોય એટલે બોલે ને જાને મારા તો કેટલાય છે પણ બોલે તમે ને. માર ખાઈ નહીં એકો તું બોલે જા તારા હોય ને જા એમ ની તમારા મચ્છી બીજી તેવડ હોય ને તો બેડો હિન બેહી જો તમ તમારે વૈયાવો મારો વૈયાવો એની સાઈડ છે હા મારો હા, કેમ? નીકળ નકર તારા આગળ. ઘટપણ નું હાડકુ બાઈકુ ભાઈ એ ડોહા મારી માને ભલે પીસડા ખરી જાય બાકી બાદ રાખવાના છે ને તારી માને પીસડા ખેડી જ નાખેલા છે એને ભલે મારી પીસડા ખરી જાય બાકી એ દાદા પેંખડા ખેડી મારા નાખો સોહન તું એકલો ભાળજો ત્યાં હું ને કે તેમ બેઠી હવે આ લાબ લબાટી કરી માં લાબ એના હાથમાં એને આવડતું. લાબ લબાટી કરી માં તો એ નહીં કોઈ મારી માં હમુ બહુ છે ને ઓનો કરતો લગા આગળ બડા ડો પાડી દે હું કોણ તો ખબર છે જ ને ભાઈ તું જે હોય એ હે આ ગોરત મંગુ આ બેન ભટકાડવા છે એક છે એલા લે આ ગોરત મંગુ એ ઉભા બાથમાં દમ ચડી જો અને આમનો વ્યાજ રાખું પેઢે પીડા વાડી પીડી હે અને વ્યાજ ડાપ નારા નો આગળ હું ઈ તો કેતો હો કારું ના ઘડી ખબર બેહો પાછા બેહો ઘડી એક મિનિટ બેહો મડે બેહો જોગર હાજી બેરવા આ બે આપ ચડી ગયો બેટા બહુ કે પીડ્યો માવો પીડ્યો એને દવા ચાલુ છે કોને એ લાગે માવો બને એટલે તેલ મારે આવવું પડે ને કંધો ને સડતો હો કારનો ભાવતો નતો માવો વાગી નો એક ને એક ઘડી શાંતિ જાળવો ને હજી એટલા અહીંયા બાતતા તો એ તમને એ ફકડો ડોહા પાવલા માવો ખાઈ લે ઉપર વયા જાય વેલા હે પણ એને ક્યાં માવો દે તું એ ડોશી લબલબાટી તારે મૂળ નહીં કરવી દી હો ઓય હેકી આને ધોકા ભેગો પાડી દે ઓય કોને એક કે શેઠે બેઠા એક શેઠે તો બેહવા દે એક શેઠે તો બેહવા દે હવે એ આના ધંધા છે આવા આને બેને ચડાવે આની દઈ આવે આની નકર આને તો રૂ હુડેમ હુડી નાખવાની હું રૂ કેવું હુડેમ. લાગે તારે આ એલા કાસા રોટલા ખવડાવે ને તેને કઈ ના કહેતા મને પૂગી ન શકતા અને ડોહી ની વાત કરે કોને ના પૂગી શકતા હજી એમ હે થાળી ને ગયો ડોહા તને તે ઉભા બા હવે ગોવા શું જોવે હવે કાઈ જવું ને ઘડી પોરો ખાવાનું છે હા પૂગી નો કે એટલે પોરો ખાઈ જાય મારા આરા કોઈને કીધું ન પગી ગોહી આવે આવો હાલો આગળ પેંકડા કરી નાખું પેંકડા કરી નાખું આવો તો હે તો અમે કરવું પડી જાય બાજુ નંબર એક એક આવો તો આવે હું પાકું મારા પાસે છે અમે ના વ્યક્તિ પાસે ખોટી હોય તો ખોટી લેવાય યુગનો નિયમ ખબર છે ક્યાં લખ્યું એવો ઈ મને ખબર તું ખબર બરાબર આને મોકલો જાતો બાઈક તો કોઈને રે એલા હું એને ના બાંધવાનો મારે તમે એને બાંધવાનું છે પાડી દો હું પાડતી હે ભાઈ એને બેને બાંધી લેવા જો એને બેને બાંધવા જો તું મને મારે
જા જા ઓલો કરે ભીનો પાડી જાગડ્યા મરી ગયા હું કર્યું બધું ક્યાં અમે કાંઈ અમે કસરત કરીએ અને હું હોટા લીધા હાથમાં એ વહુ આવ્યા એ. કસરત કરે દાદા કસરત કોણથી આપણે ઓળખતા વહુ છે મારા છોકરાને વહુ છે આ તો યાર ભાગવા બોલાવ્યા ભાગવા આવ્યા કેમ મરી ગયા આવા નો કરાય ભાગવામાં એવું કઈ ન હોય એટલે આ તમે બધું ઘડી ન કર્યું ને બધું તમે 4 જણા છે ને 2 જણા હતા પણ હું એને બાધો બોલાવી હતી મેં બાધો ન બોલાવે તો? ખીજાય બધા એને તો ખબર નથી બધાય ને ખીજાય બેહો બેહો બેઠો બેહો હું બતાવો બોલો હું બટા હું તો હારું ભાળીને અહીંયા આવી હતી બાપ મારે તો હવે હું કરવું તારે હું છું હું જો તમાર બધા આવા ગોબરા કકડાટ નો કરાય કોણ બધે તો આ બધું હું હાલતો છું આ હું થાય કરે એટલે લાશ કાઢ માર વર્તે તારો વર કારું ના અહીંયા બેહો તમે હેઠા આ ડોહો તારે હું થાય મરી ગયા તમે બાધો એક લાફાનો છે એક લાફાનો 3 ફૂટ ઊંચો થઈને પડતો હોય અને સમજાય કી પડતો હો તેન ફૂટ ઊંચો હું છે દાદા બધુંય આ શેઠાનો વાંધો એ કરતો હતો આવા કકડાટ નો કરાય હું તો અહીંયા હારું ભાળીને આવી હતી આપણો લવિંગ જા મારે હવે અહીંયા રહેવું જ નથી મારે મારા ભાઈને ફોન કરવો તેડી જાય મને આપણે જાવ રીતે બરોબર બાધો બહુ હારો લાગો બાધો નહીં હવે તો મારે રહેવું ના, નથી ના. મારે વયું જાવ વયા જાજો તમ તાર વયા જાજો આવડે ઘરે આવડે એવો ઘણો વયા કાઢવાની થોડી છે મારે છોકરાનું છું આવડા ભલે આપણે મારે બાકી આપણે બાજુ ના આવે બરોબર? કેમ દાદા ઓટાઈ નાખો છો આ વડારે માંડ મેળ પીડ્યો ના રે ના કેમ પાડી દઉં ના ના કેમ? ખાઈ તમને આ નો બાઈ આવ્યો જ નતો તમને ખબર પડે આગળ આઈ ને દાદા ભેગો રોટલો કરીને ખાવ અમારે બા ધૂત ન પણ 1.5 વર્ષ અડધો છે ઢોખોટતા બટા હા બરાબર તો પછી કાક માણસના નોરમાં રહેવાય એમ હાલી નો નીકળાય બટા એમ હપીને રહેવાય ભાઈ અમારે ઘણો હેપી ન રહેવું છે પણ આને એવું ક્યાં લેટ ને આવડે પણ મારા દાદાને એમ હતું કે અમારા ગઢા ડોહામાં ક્યાંક દાટીને ગયા કદાચ તમારા હોય તો આથી દાટીને જાય એટલે તો તારો દાદો જ્યાં ખોદતો હતો મારામાં ખોજી કાકા નો સડ્યું તે તમારા મેં કીધું દાખ્યું છે તમને હું કહો બોલો કદાચ નીકળે ને તો આપણે બધા ભાઈ ભાગ પાડ લેજો હું લેવા બાંધો હતો ખોટા આમાં કાંઈ કપાળે ના દાટેલું ઈ શેઢો આઈને પર દર વખતે આમ એનું વધારતો જાય ને મારું ઘટાડતો જાય મને એમ કે દાખ્યું છે દાટેલું હું હોય પણ બા તમને તો નો બહુ ખબર આવ્યા પડે ને. આ બધું હારું હારું બોલો. અમને નો ખબર પડે બધાયની કે આ ડોહી ચડાવ્યા ડોહાને ડોહી જ છે બાધે હવે તમે વયા નો જાતા મારે તો મારા ભાઈને ફોન કરવો ને મારે બધું વયા તમે જાજો દાંડે જ પડો તમે તો દાંડે જ પડો આપણે જાવ રીતે સાંભળે છે અને આગળ બધા હેપી સાફ થઈ જાય ને સમાધાન થઈ જાય એમ હા જા, સમાધાન ન કરવું આપણે એ ઓલા વહુને કાઢી મુકાવા છે ભલે વયા જાતા આપણે હા ના લાય તમારો ડડો રોટલા કોણ ઘડી દેશે મૂંગી નો મહિને ઈ તમે ખાઈ જો એમ ના નાનકા ઘડી કંટ્રોલ પણ કેમ કરવામાં હશે નાનકા આમ વાત સાંભળો મારી વાત સાંભળ નાનકા ઓ છે તો સારું છે તમે હજી બાકી છો કે નહીં તમારું ક્યાંક ગોચ છે ટીહો કોઈ તાણ એવું સીડી છે? ટીહો હા ભેંતે રાખ ને ડોહ લાગે કોઈ દાદો ટીહો ની તાણ જો ક્યાંક મારા હાથ કે બેસા થઈ ગયો. તમે વચ્ચે પાકું કરે આમ જો બહુ ગરમ ન થવાય તો તાર દાદા સમજી તો દાદા હાલો ઈ સમજી ગયા એટલે મારે જાય હવે માગું ના નાખવું હો તું એટલે પાછો. દાદા એમ નો હોય નહીં ઠેક તો વાંધો આ બાબાને સમજાય નકર મારે ના હવે ક્યાંય માગું નાખવું તારું નહીં મારો ધણી ધણી- કોઈ નો થાય હવે કાંક. મારો ધણી- કાં ઢોળા મારો ધણી એને કોઈ નો તને કઈ નહીં મારે આમ થતી આવતા ગોમાં એમેઝોન ના જંગલમાં જન્મ લેવો લેબુનું વાત કરવી તું વાત તો સાંભળ કરીએ તો ભલે નકર મારે એમેઝોન ના જંગલમાં જન્મ નાખ થઈને રખડું બાકી ઘર ન માણ પણ દાદા તમે નાખતા નગર છે તો મારા પડકારું તો કાંઈક સમજો તું એમ જોઈ કે ને તને ક્યાં ના પડી હા નામ હરખું ના આવડતું એમેઝોન કરે તો ઈ ન્યા કેમ જડશે એ બધું થઈ જાય જો એ વધારે મૂકો મને હવે બહુ આવ્યા હા. આનો 45 વર્ષે મેળ આવ્યો હા આપણે કઈ બોલવાનું થતું ના બરાબર હવે એમ હું ચાલે ચાલે હા દઈ દો દઈ દો બેઠો ડો કરી માં તારો દાદો થાવ પેલા દાદા કહેવાય નકર હજી પેખડા કરી કહેજો ને. હું મારે કે તો એવું હોય તો ધ્યાનમાં રાખે હા હા સા લે ને પેલા ગોઠવવા દે ને કંઈક થાય તો બસ લે તો પાછો બાયુના નામ આવે એટલે બહુ ઘેલો થઈ જાય હો દાદા હવે પછી કાંઈક એને સમય જોવે 55 પહોંચ્યો હું હા ભાઈ થાહે યાર સમાધાન કીધું ગળી છે કે પણ આમ જો બોય જેવો છે કે મને તો હવે આપણે બધા સમાધાન બરોબર ને આ કે વાંધો નહીં બા હળી મળીને રેવાય હા. ખોટો સારું, ઘરમાં તમે કમી આવ્યા. સારો નહીં બતા તમે આવ્યા નકર આને ને બાદીને પાળ્યા થાત તો ઈ તી પાળિયા એમી નો થઈ પાળિયા એમી કરી દી હો હા. અમે દાદા જાવા જો ને પાવા ન દેવો હજી પાછા મેં કઈ એવું કઈ હજી લીંબુ લટકે તમારે હા, કાકા વાંધો નહીં, હવે કહી દો દાદાને ચેડો નો બરાબર. બોલો કે સમાધાન બરાબર આપણે તારું ગોઠવાઈ જતું તારે. હા, તો બનાવીને લઈને આવી હવે કરો જલસા હવે બળ કરો માં હા પી લો
હા આવત માં દાદા કે બાંધવાનું તો બાંધવાનું ન તમે રહેજો મારે તો મેળ આવી ગયો તારે પેંકડા ખીજ નાખો હો બાપા. દાદા એ તો રાવત જો બાંધવાનું તો વગા વગા આવડાવો સારું હવે વિખાવ બધા હાલો પી જાઓ, હાલો હા, ભગવાન હાલો ગાઈન પર હાલો બોલજો ઓલો વાયર સુવાની થાય ઓ ભાઈ શેઢામાં કાંઈ મળશે નહીં શેઢા હાટું થઈને ભાઈએ ભાઈ બાજીને પાળીઓ થતા નહીં શેઢામાંથી કાંઈ મળશે નહીં અને ભાઈ ભાઈ સંબંધ છે ને એ આજીવન રહે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.